નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી અકાર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ નંબર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ જે પાઠનું નામ છે એના આપણે આજે વિકલ્પો જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 તેમજ એનએમએસ અને જ્ઞાન સાધના પરીક્ષા માટે આ ખૂબ જ ઉપયોગી થાય છે। વિકલ્પ નંબર 1 ઇન્ફ્લુએન્ઝા શાનાથી થતો રોગ છે? વિકલ્પ છે બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ કે વાયરસ। તો જવાબ આવશે વાયરસ દ્વારા। પ્રશ્ન 2 વાયરસથી થતો રોગ કયો છે? વિકલ્પ જો A, B, C, D। તો જવાબ તેમાં આવશે A પોલિયો। 3 પ્રજીવથી થતો રોગ કયો છે? જવાબ આવશે C મેલેરિયા। 4 મરડો શાનાથી થતો રોગ છે? આપેલા વિકલ્પોમાંથી જવાબ આવશે B પ્રજીવ। 5 ટાઇફોઇડ શાનાથી થતો રોગ છે? જવાબ આવશે A બેક્ટેરિયા। 6 નીચેના પૈકી બેક્ટેરિયાથી થતો રોગ કયો છે? જવાબ આવશે A કોલેરા। 7 કયા સૂક્ષ્મજીવોના કોષોમાં હરિતદ્રવ્ય હોય છે? જવાબ આવશે C લીલ। 8 વાસી કે ભીની બ્રેડ પર જોવા મળતી ફૂગને શું કહે છે? જવાબ આવશે A મોલ્ડ। 9 નીચેના પૈકી કઈ લીલ છે? જવાબ આવશે D ક્લેમિડોમોનાસ। 10 એસ્પરજીલસ શું છે? જવાબ આવશે A ફૂગ, તે એક પ્રકારની ફૂગ છે। 11 નીચેના પૈકી કયું એન્ટીબાયોટિક્સ નથી? જવાબ આવશે D એસ્પિરિન। 12 શીતળાની રસી કોણે શોધી હતી? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે। જવાબ આવશે C ડૉક્ટર એડવર્ડ જેનરે। નંબર 13 ક્ષય શાના દ્વારા ફેલાય છે? આ પ્રશ્ન પણ ખૂબ જ ઉપયોગી છે। ક્ષય એટલે કે ટીબી। તો સાચો જવાબ આવશે એ જે હવા દ્વારા ફેલાય છે। 14 કોલેરા શાના દ્વારા ફેલાય છે? તેનો સાચો જવાબ આવશે B પાણી દ્વારા। 15 દુનિયામાંથી લગભગ નાબૂદ થયેલ રોગ કયો છે? જવાબ આવશે C શીતળા। નંબર 16 શાની રસી ટીમ્પા સ્વરૂપે બાળકોને પીવડાવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જવાબ તો તમને આવડતો હશે, જે આપણે સૌએ બાળપણમાં પીધેલી હોય છે, જેનો જવાબ આવશે D પોલિયો। નંબર 17 ડૉક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે શાની શોધ કરી હતી? જવાબ આવશે A પેનિસિલિન। નંબર 18 BCGની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? જવાબ આવશે A ક્ષય એટલે કે ટીબીને રોગ સામે। નંબર 19 નીચેના પૈકી કયું પ્રજીવ નથી? જવાબ આવશે D પેનિસિલિયમ। નંબર 20 કોને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહે છે? જવાબ આવશે A વાયરસ। પ્રશ્ન નંબર 1 થી 20ના જવાબો અહીંયા આપેલા છે। મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું, ખાલી જગ્યા। પ્રથમ ખાલી જગ્યા છે અછબડા ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે। તો અછબડા શાના દ્વારા ફેલાય છે? જવાબ આવશે વાયરસ। અછબડા વાયરસ દ્વારા થતો રોગ છે। નંબર 2 ક્ષય એટલે કે ટ્યુબરક્યુલોસિસ ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે, એટલે કે ક્ષય શાના દ્વારા ફેલાય છે? જવાબ આવશે બેક્ટેરિયા। નંબર 3 મેલેરિયા ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે, તેમાં સાચો જવાબ આવશે પ્રજીવ। મેલેરિયા પ્રજીવ દ્વારા ફેલાતો રોગ છે। નંબર 4 ડૉક્ટર એડવર્ડ જેનરે ખાલી જગ્યાના રોગ માટેની રસી શોધી હતી?
વિકલ્પમાં પણ આ પ્રશ્ન આવી ગયો. સાચો જવાબ આવે છે શીતળા. નંબર 5, દૂધને સૂક્ષ્મજીવો રહિત બનાવવાની પદ્ધતિને ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે શોધી હતી. જવાબ આવશે લુઈ પાસ્વર, જે દૂધને સૂક્ષ્મજીવો રહિત બનાવવાની પદ્ધતિને પેસ્ચ્યુરાઇઝ કહેવામાં આવે છે, જે લુઈ પાસ્વર નામના વૈજ્ઞાનિકે શોધી હતી. નંબર 6, ખાલી જગ્યા નામના બેક્ટેરિયા દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. તો દૂધ હોય તેમાંથી દહીં બને છે, તો કયા બેક્ટેરિયાના કારણે આ ક્રિયા થાય છે? જવાબ આવશે લેક્ટોબેસિલસ. નંબર 7, આથવણની ક્રિયા દરમિયાન ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે. જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. 8, બ્રેડ, કેક અને પેસ્ટ્રીઝ બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં ખાલી જગ્યાનો ઉપયોગ આધારભૂત છે. સાચો જવાબ આવશે યીસ્ટનો ઉપયોગ. 9, જવ, દહીં, ચોખા તથા કચરેલા ફળોના રસમાં રહેલ પ્રાકૃતિક શર્કરામાં યીસ્ટને ઉછેરીને ખાલી જગ્યાનું ઉત્પાદન કરવામાં આવે છે. સાચો જવાબ આવશે આલ્કોહોલ. 10, જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સાથે લડત આપવા માટે આપણું શરીર ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. જવાબ આવશે એન્ટીબોડી. આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1 થી 10 ખાલી જગ્યાના જવાબો આપેલા છે. પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ખોટા વિધાનો સુધારીને ફરીથી લખો. 1, ઓરી વાયરસથી થતો રોગ છે, તો આ વિધાન ખરું છે. 2, એસ્પરજીલસ એ પ્રજીવ છે, આ વિધાન ખોટું છે. 3, અમીબા જેવા સૂક્ષ્મજીવ સમૂહમાં રહે છે, આ વિધાન ખોટું છે. 4, પ્રાણી અવશેષ અને મળનું વિઘટન બેક્ટેરિયા દ્વારા કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં રૂપાંતર કરવામાં આવે છે, આ વિધાન ખરું છે. 5, યીસ્ટ બહુકોષી ફૂગ છે, આ વિધાન ખોટું છે. 6, યીસ્ટ અને મોલ્ડ એક પ્રકારની લીલ છે, આ વિધાન ખોટું છે. 7, લેક્ટોબેસિલસ રોગકારક બેક્ટેરિયા છે, આ વિધાન ખોટું છે. 8, નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરી શકે છે, આ વિધાન સાચું છે. 9, ઘઉંનો રસ્ટ બેક્ટેરિયા દ્વારા થાય છે, આ વિધાન ખોટું છે. 10, સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે, આ વિધાન સાચું છે. અહીંયા ખરા વિધાનો અને ખોટા વિધાનો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાનના MCQ પ્રશ્નો જોયા, જે જ્ઞાન સાધના તેમજ NMS પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય છે. તો આ રીતે આપણે વિજ્ઞાન તેમજ સામાજિક વિજ્ઞાનના દરેક પાઠના MCQ પ્રશ્નો મૂકતા રહીશું. આભાર.